નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માં આપણે ભણી રહ્યા છીએ ચેપ્ટર નંબર 12 વિદ્યુત. લાસ્ટ લેક્ચરમાં આપણે ઓહમના નિયમ વિશેની વાત કરી હતી, સુવાહક અવાહક વચ્ચેનો ભેદ સ્પષ્ટ કર્યો હતો અને અવરોધ કોને કહેવાય છે એના વિશેનો પ્રાથમિક ખ્યાલ છે એ મેળવ્યો હતો. હવે આજે આપણે જે વાત કરવાની એ છે વાહકનો અવરોધ, એ જેના ઉપર આધાર રાખે છે એ પરિબળો વિશેની વાત કરવાની છે કે કેવું પરિબળ છે વાહકનો અવરોધ એના ઉપર આધારિત હોય છે. તો સૌથી પહેલાં જોઈએ કે વાહક તારનો જે અવરોધ છે જે પરિબળો ઉપર આધાર રાખે છે એનો અભ્યાસ કરીએ. સૌથી પહેલાં એક કોષ લેવાનો છે, એટલે કે એક બેટરી લેવાની છે, એક મીટર લેવાનું છે અને એલ લંબાઈનો નિક્રોમનો તાર છે એ લેવાનો છે અને પ્લગ કળ આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડી અને પરિપથ છે એ તૈયાર કરવાનો છે. આકૃતિમાં તમને જોઈ શકો છો કે એક નિક્રોમનો તાર લીધેલો છે, જે 1 નંબર લખેલું છે એ એટલી સાઇઝનો તાર છે એ લીધેલો છે. હવે એની સાથે બેટરી જોઈન્ટ કરવાની છે, એક કળ એટલે કે એક સ્વિચ જોઈન્ટ કરવાની છે અને એક મીટર કે જે વિદ્યુત પ્રવાહનું માપન કરી શકે એને આપણે જોઈન્ટ કરવાનું છે. સૌથી પહેલાં તમારે શું કરવાનું છે કે 1 નંબરનો જે તાર છે નિક્રોમનો એલ લંબાઈ ધરાવતો એને જોઈન્ટ કરી અને એમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એને આપણે મીટરની મદદથી માપવાનું છે. સૌપ્રથમ શું કીધું તો કે પ્લગ અથવા તો કળ અથવા તો કે સ્વિચ ચાલુ કરી અને મીટરમાં જેટલો પ્રવાહ પસાર થાય છે એ આપણે નોંધવાનું છે. ક્યારે? જ્યારે 1 નંબરનો તાર નિક્રોમનો એલ મીટર લંબાઈ ધરાવતો હોય ત્યારે. હવે તાર 1ની જગ્યાએ તેટલી જ જાડાઈનો પરંતુ બમણી લંબાઈ એટલે કે 2Lનો નિક્રોમનો તાર છે એને જોઈન્ટ કરવાનો છે અને મીટરનું અવલોકન છે એ નોંધવાનું છે. તમે જોઈ શકો છો તાર 1 કે જેને કીધેલું છે એ એલ લંબાઈ ધરાવતો હતો, રાખ્યો, એમાંથી આપણે કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થયો એને મીટર વડે નોંધ કરી. હવે એ 1 નંબરનો તાર દૂર કરી દેવાનો છે, એની જગ્યાએ તાર 2 જે છે કે જે એલ લંબાઈ કરતાં બમણી લંબાઈ એટલે કે 2L લંબાઈ ધરાવતો તાર છે એને ત્યાં જોઈન્ટ કરવાનો છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એને આ આકારે વી આકાર શેપમાં આપણે જોઈન્ટ કરવાનો છે અને એમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે મીટરની મદદથી એને માપવાનો છે કે એમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ છે એ પસાર થાય છે. હવે તાર 2ની જગ્યાએ એલ લંબાઈ અને 2A આડછેદવાળો જાડો નિક્રોમનો તાર એટલે કે તાર નંબર 3 છે એને આપણે જોઈન્ટ કરવાનો છે અને મીટરનું અવલોકન છે એ નોંધવાનું છે. હવે તાર પાછો ફરીથી 3 નંબરનો લેવાનો છે, એમાં એલ લંબાઈ કેટલી છે? એલ છે, પરંતુ એની જાડાઈ જે છે એ કેવી છે? આડછેદ છે એ બમણું થઈ જાય એટલે કે 2A જેટલો છે એ નિક્રોમનો તાર જાડો તાર છે એ જોઈન્ટ કરવાનો છે. પછી એમાંથી વિદ્યુત પ્રવાહ છે એ પસાર કરાવવાનો છે સ્વિચની મદદથી અને મીટરમાં કેટલું અવલોકન આવે છે એ આપણે નોટ કરવાનું છે. હવે તાર 3 જે આપણે રાખ્યો તો 2A વાળો, એની જગ્યાએ તાર નંબર 4 જે છે કે એમનું પરિમાણ કેટલું છે? 1 તાર જેવડું જ છે એને આપણે રાખવાનું છે અને મીટરનું પ્રવાહ કેટલું આવે છે એ આપણે નોંધવાનું છે. બધા કિસ્સામાં વિદ્યુત પ્રવાહના મૂલ્યો છે એ જુદા જુદા નોંધાય છે. શું કામે? તો કે તાર જે 1 લીધો એ એલ લંબાઈવાળો છે, એની જાડાઈ ઓછી છે. તાર 2 જે લીધો એની લંબાઈ પહેલા તાર કરતાં બમણી છે. તાર 3 જે લીધો એની લંબાઈ એલ જેટલી જ છે, પરંતુ એની જાડાઈ છે એ વધારે છે. જે તાર 4 લ્યો છો એની જાડાઈ છે એ કેવું છે? તો કે પહેલા તાર જેવડી જ છે, પરંતુ એ તાર કેનો છે? નિક્રોમ ધાતુનો નથી, એ તાર છે એ તાંબાનો છે. આમ અલગ અલગ ધાતુ, જાડાઈ અલગ, લંબાઈ અલગ, આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર એક સરખો થાય છે, પરંતુ એમાં અવરોધ કેટલો લાગે છે એ આપણને ખબર પડી જશે અને કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એ કોની મદદથી? મીટરની મદદથી આપણે માપી શકીએ છીએ. હવે આપણે જે આ પ્રયોગ કર્યો એમાં અવલોકન શું આવ્યું? તો કે એલ લંબાઈનો જે નિક્રોમનો તાર હતો કે જે 1 નંબરનો હતો એમાંથી વિદ્યુત પ્રવાહ કેટલો પસાર થાય છે? I જેટલો પસાર થાય છે. જ્યારે સમાન જાડાઈના પરંતુ બમણી લંબાઈ એટલે કે તાર નંબર 2 જે 2L લંબાઈનો હતો કે જે કઈ ધાતુનો હતો? નિક્રોમનો હતો, એમાંથી વિદ્યુત પ્રવાહ કેટલો? તો કે I/2. શું કામે? તો કે વી આકારનો શેપ હતો, એ બંનેમાંથી વિદ્યુત પ્રવાહ છે અડધો અડધો, I જેટલો વિદ્યુત પ્રવાહ બેટરીમાંથી નીકળે છે. હવે વી આકારનો શેપ હતો એટલે એક બિંદુ એથી જાય, તમે આકૃતિમાં જોઈ શકો છો કે તાર નંબર 2 તમે જુઓ એમાં જે
પરિપથમાં આપ્યો છે એ વી આકારનો શેપ છે, એટલે પહેલા પોઈન્ટ ઉપરથી જ્યારે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે તો આઈ જેટલો વિદ્યુત પ્રવાહ છે, બે ટોટલ છેડા છે એટલે I/2 પહેલા છેડામાંથી, બીજા છેડામાંથી I/2 અને છેલ્લે જે શેપ બે ભેગો થાય છે ત્યાંથી એ ટોટલ આઈ જેટલો વિદ્યુત પ્રવાહ છે એ પસાર થશે. હવે સમાન લંબાઈના પરંતુ સમાન લંબાઈ કેટલી? એલ લંબાઈ છે પેલા તાર જેટલી જ, પરંતુ બમણા આડછેદવાળા જે ક્ષેત્રફળ છે એટલે કે 2a જેટલો જે જાડો તાર છે એમાંથી પ્રવાહ કેટલું? તો કે 2I જેટલો છે એ વહે છે. જ્યારે સમાન લંબાઈ અને જાડાઈના તાંબાનો જે તાર છે એમાંથી વિદ્યુત પ્રવાહ કેટલો છે? તો કે I જેટલો વહે છે. આમ એલ જેટલો લંબાઈનો પહેલો તાર હતો એમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ, 2L જેટલી લંબાઈનો નિક્રોમનો તાર હતો એમાંથી I/2 જેટલો વિદ્યુત પ્રવાહ, એલ લંબાઈ પરંતુ આડછેદ કેવું હતું? બમણું હતું, 2a હતું, એમાંથી 2I જેટલો વિદ્યુત પ્રવાહ છે એ વહે છે. અને સમાન લંબાઈ સમાન જાડાઈ પરંતુ ધાતુ બદલી ગઈ, કઈ? નિક્રોમની જગ્યાએ તાંબુ, એમાંથી પણ I જેટલો વિદ્યુત પ્રવાહ છે એ વહન પામે છે. તો આ પ્રયોગ કર્યો એના આધારે આપણે શું નિર્ણય લઈ શકીએ? તો કે વાહકનો અવરોધ છે એ એની લંબાઈ ઉપર આધાર રાખે છે. અહીં તારનો અવરોધ R એ એની લંબાઈ Lના સમપ્રમાણમાં છે, અર્થાત R ચલે છે L. આપણે જોયું કે L લંબાઈનો તાર લીધો તો નિક્રોમનો, એમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ વહે છે. આપણે 2L જેટલો લીધો તો વિદ્યુત પ્રવાહ છે એ અડધો થઈ જાય છે, I/2 થઈ જાય છે. જ્યારે L લંબાઈનો જ તાર લીધો તો, પરંતુ ધાતુ બદલી નાખી હતી તો ધાતુને આધારે કંઈ ફેર પડતો નથી, એમાંથી પણ I જેટલો વિદ્યુત પ્રવાહ છે એ વહન પામે છે. મતલબ કે વાહકનો જે અવરોધ છે એ જે તે તાર લીધેલો હોય એમની લંબાઈ ઉપર આધાર રાખે છે. તેથી R બરાબર શું લખી શકાય? R ચલે છે L, એટલે કે લંબાઈના સમતુલનમાં સમપ્રમાણમાં R અવરોધ છે એ રહેલો છે. વાહકનો અવરોધ છે એ એના આડછેદના ક્ષેત્રફળ ઉપર પણ આધાર રાખે છે. અહીં તારનો અવરોધ R તેના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આપણે જોયું કે 2a જેટલો આપણે આડછેદવાળો તાર લીધો હતો તેમાંથી વિદ્યુત પ્રવાહ છે એ 2I જેટલો હતો. મતલબ અહીંયા સંબંધ શું થશે? તો કે જે અવરોધ છે એ આડછેદ જે લીધેલું છે એના વ્યસ્ત પ્રમાણમાં છે, મતલબ R ચલે છે 1/a. હવે જે તાંબુ અને નિક્રોમ છે, તાંબુ અને નિક્રોમ કરતાં સારું સુવાહક છે. આમ વાહકનો અવરોધ તેના દ્રવ્યના પ્રકાર ઉપર પણ આધાર રાખે છે. અહીંયા તાંબુ અને નિક્રોમ છે એ બંને સુવાહક ધાતુ જ છે, પરંતુ તાંબુ જે છે એ નિક્રોમ કરતાં કેવી વધારે સારી સુવાહક ધાતુ છે, માટે ધાતુનો પ્રકાર કેવો છે એના ઉપર પણ એનો અવરોધ છે એ આધારિત હોય છે. ટૂંકમાં વાહક તારનો જે અવરોધ છે એની લંબાઈ, આડછેદના ક્ષેત્રફળ અને દ્રવ્યની જાત એટલે કે કઈ ધાતુનો તાર લીધેલો છે એમની ઉપર પણ આધારિત છે. તો આ વાત થઈ ધાતુના તારના અવરોધની. હવે સુવાહક તાર, અવરોધક તાર અને અવરોધક બનાવવા માટે વપરાતા જે દ્રવ્યો છે એ કેમાંથી બને છે એની વાત કરીએ. તો કે સુવાહક જે વિદ્યુતના વહન માટે વપરાતા હોય બધાને સુવાહક કહેવાય. એવા તાર તાંબુ કે એલ્યુમિનિયમ જેવી ધાતુમાંથી સામાન્યપણે બનાવવામાં આવે છે. જે અવરોધક તાર છે એ કેમાંથી? તો કે નિક્રોમ જેવી મિશ્ર ધાતુ છે એમાંથી બનાવવામાં આવે છે, કારણ કે એ વધારે સારી સાબિત થાય છે. કાર્બન અવરોધક જે ગ્રેફાઇટ અને રેઝિન છે, દાખલા તરીકે પોલિમર, સીલિંગ વેક્સ કે કોટન વગેરેના યોગ્ય મિશ્રણથી બનાવવામાં આવે છે. તો સુવાહક તાર કેમાંથી બનાવવામાં આવે છે? એલ્યુમિનિયમ જેવી ધાતુ અથવા તો તાંબામાંથી બનાવવામાં આવે છે. આ ઉપરાંત અવરોધક જે તાર છે એ કેમાંથી? તો કે નિક્રોમમાંથી, મિશ્ર ધાતુમાંથી બનાવવામાં આવે છે. અને જે અવરોધક છે એ તો કે ગ્રેફાઇટ અને રેઝિનના યોગ્ય મિશ્રણથી બનાવવામાં આવે છે. તો આ વાત થઈ સુવાહક તારની, અવરોધક તારની અથવા તો અવરોધક જે બનાવવાના હોય એમની. હવે વાત કરવાની છે દ્રવ્યની વિદ્યુત અવરોધકતા એટલે શું તેનો એકમ જણાવી અને એને વ્યાખ્યાયિત કરવાનો છે. ક્યારની આપણે અવરોધકતાની વાત કરીએ છીએ તો જે કંઈ દ્રવ્ય હોય એની વિદ્યુત અવરોધકતા કોને કહેવાય છે એ પહેલાં જાણીએ, એમનો એકમ શું છે અને એમની વ્યાખ્યા શું આપી શકાય એ જોઈએ. તો કે ધાતુના નિયમિત વાહકનો અવરોધ R, તેની લંબાઈ L, આડછેદના ક્ષેત્રફળ A એ ધાતુના પ્રકાર અને તાપમાન ઉપર આધાર રાખે છે. આપણે જાણીએ છીએ કે અવરોધને આપણે R કહીએ છીએ,
લંબાઈને એલ કહીએ છીએ, આડછેદનું જે ક્ષેત્રફળ હોય એને એ કહીએ છીએ. અને ધાતુનો પ્રકાર અને તાપમાન ઉપર આધાર રાખે છે. કોઈ પણ ધાતુ તમે લ્યો એનો નિયમિત વાહકનો અવરોધ છે એ એમના અવરોધ આર ઉપર, એની લંબાઈ એલ ઉપર, આડછેદનું ક્ષેત્રફળ જે એ હોય એના ઉપર, જે કંઈ ધાતુ લીધી હોય એ કયા પ્રકારની લીધી છે એ, અને વાતાવરણનું તાપમાન કેટલું છે અથવા તો આપણે એને તાપમાન કેટલું આપીએ છીએ એમના ઉપર એ આધારિત હોય છે. ચોક્કસ માપનો પરથી જાણી શકાયું છે કે આપેલ તાપમાને જે આર અવરોધ છે એ એની લંબાઈના સમપ્રમાણમાં હોય છે અને અવરોધ આર છે એ એના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે આર ચલે છે એલ અને આર ચલે છે 1/a. જો બંને સમીકરણોનો સમન્વય કરવામાં આવે તો આપણે શું લખી શકીએ? તો કે આર ચલે છે L/a. હવે ચલન દૂર કરી એની જગ્યાએ કોઈ અચળાંક મૂકવામાં આવે તો આર બરાબર જે સંજ્ઞા તમે જોવો છો ઊંધો પી જેવો એને શું કહેવાય છે? રો કહેવાય છે. આર બરાબર રો 1L/a, કે જ્યાં રો છે એ શું છે? તો કે સમપ્રમાણતાનો અચળાંક છે, કે તેને વાહકના દ્રવ્યની વિદ્યુત અવરોધકતા કહેવામાં આવે છે. કે જે કંઈ વાહક લીધેલો હોય વિદ્યુતના વહન માટે એ એની દ્રવ્યની વિદ્યુત અવરોધકતા તરીકે રોને ઓળખવામાં આવે છે. જે આર બરાબર રો L/a મળ્યું એને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ તો આપણે સમીકરણ 1 ઉપરથી શું લખી શકીએ? રોની કિંમત મેળવવી હોય, વિદ્યુત અવરોધકતા જે તે દ્રવ્યની મેળવવી હોય તો વિદ્યુત અવરોધકતા એટલે કે રો એને સૂત્રનો કરતા બનાવીએ તો R × A/L. આમ રોની કિંમત છે એ અવરોધ, આડછેદનું ક્ષેત્રફળ અને લંબાઈ ઉપરથી આપણે મેળવી શકીએ છીએ. હવે જે આ રો એટલે કે વિદ્યુત અવરોધકતા જે છે એનો એસઆઈ એકમ શું થાય? તો કે અવરોધનો એસઆઈ એકમ આર એટલે કે અવરોધ, એનો જે એસઆઈ એકમ થતો હોય એને ગુણ્યા તો કે આડછેદના ક્ષેત્રફળ, એ એટલે આડછેદનું ક્ષેત્રફળ, એનો જે એકમ થતો હોય એ, અને છેદમાં એલ એટલે કે લંબાઈ જે લીધેલી છે એનો એસઆઈ એકમ જે થતો હોય, આ ત્રણેયનું સમન્વય કરવામાં આવે એટલે આપણને વિદ્યુત અવરોધકતાનો એકમ છે એ મળી જાય. આપણે જાણીએ છીએ કે અવરોધનો એસઆઈ એકમ શું છે? તો કે ઓહમ છે, ઓમેગા છે, બરાબર છે. એ ઓમેગા ઓહમ આપણે જેની સંજ્ઞા ઓમેગા છે, ઓહમ આપણે જેને કહીએ છીએ એના ગુણાકારમાં આડછેદનો ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર અને છેદમાં લંબાઈનો એકમ કેટલો? તો કે મીટર. આમ એક મીટર જાય એટલે ઓહમ ઇન્ટુ મીટર એ આપણી વિદ્યુત અવરોધકતા જેને આપણે રો કહીએ છીએ એનો એકમ થશે. સમીકરણ 2માં તમે A બરાબર 1 એકમ, L બરાબર 1 એકમ લ્યો તો રો બરાબર શું થાય? તો કે આર અવરોધ. જો આડછેદનું ક્ષેત્રફળ 1 એકમ આપેલું હોય, લંબાઈ છે એ પણ 1 એકમ આપેલી હોય તો અવરોધકતા છે એ કેના? તો કે અવરોધ બરાબર લઈ શકીએ આપણે. આમ એકમ લંબાઈ અને એકમ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા વાહકના અવરોધને વાહકની દ્રવ્યની વિદ્યુત અવરોધકતા કહેવાય. ક્યારે? તો કે એકમ લંબાઈ હોય, એકમ આડછેદનું ક્ષેત્રફળ હોય ત્યારે વાહકનો જે અવરોધ હોય એને આપણે વાહકના દ્રવ્યની વિદ્યુત અવરોધકતા તરીકે લઈ શકીએ. શું કામે? તો કે રો બરાબર આર થાય છે એટલા માટે. તો આ વાત થઈ વિદ્યુત અવરોધકતાના એકમની, એની વ્યાખ્યાની અને એના એકમની. હવે એક વિધાનને આપણે સમજાવવાનું છે કે વિદ્યુત અવરોધકતા એ દ્રવ્યનો લાક્ષણિક ગુણધર્મ છે. તો જોઈએ કે આ કેવી રીતના આપણે સમજાવી શકીએ છીએ. તો કે ધાતુઓ અને મિશ્ર ધાતુઓની અવરોધકતાનો જે ગાળો છે એ કેટલો? તો કે 10⁻8 ઓહમ મીટર થી લઈ 10⁻6 ઓહમ મીટર જેટલો હોય છે. અર્થાત તેમની અવરોધકતા ખૂબ જ ઓછી હોય છે. કોઈ પણ ધાતુ લઈ લ્યો અથવા તો મિશ્ર ધાતુ લ્યો, આ બધાની અવરોધકતા કઈ રેન્જમાં હોય, કયા ગાળામાં હોય? તો કે 10⁻8 ઓહમ મીટરથી લઈ અને 10⁻6 ઓહમ મીટરના ગેપમાં હોય છે. મતલબ શું? તો કે ધાતુઓ અને મિશ્ર ધાતુઓ છે એ જનરલી વિદ્યુતની સુવાહક હોય છે, એમાંથી અવરોધ એટલો બધો લાગતો નથી. વિદ્યુતના સારા વાહકોની અવરોધકતા ખૂબ ઓછી અને મંદ વાહકોની અવરોધકતા ખૂબ ઊંચી હોય છે. કોઈ પણ ધાતુ લ્યો, જો એ વિદ્યુતની ખૂબ જ સારી વાહક હોય, વિદ્યુત સુવાહક બહુ સારી હોય, તેમાં અવરોધ છે એ બહુ નાનો હોય, એ સ્વાભાવિક છે. અને જે કોઈ પણ ધાતુ લ્યો જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર જ ન થતો હોય અથવા તો થોડો ઘણો જ પસાર થતો હોય, મતલબ એ મંદ વાહકો હોય, તેમાં અવરોધકતા છે એ ખૂબ જ ઊંચા પ્રમાણમાં હોય છે. એટલે જ વિદ્યુતને એમાંથી પસાર થવા દેતા નથી. રબર અને કાચ જેવા અવાહકોની અવરોધકતા છે
ખૂબ જ વધારે હોય છે, જેમ કે 10^12 ઓહમ મીટરથી લઈ અને 10^17 ઓહમ મીટર જેટલી હોઈ શકે છે. આમ રબર અને કાચ છે એ વિદ્યુતના એટલા બધા સુવાહક હોતા નથી, માઇનર એવો વિદ્યુત પ્રવાહથી થોડો ઘણો પસાર થવા દે છે. તાંબુ અને એલ્યુમિનિયમની જે અવરોધકતા છે એ ખૂબ જ ઓછી, એટલે કે 10^-8 ઓહમ મીટરના ક્રમની હોય છે અને તેથી તેઓ વિદ્યુતના ખૂબ જ સારા સુવાહકો તરીકે ઓળખાય છે. એટલા માટે તાંબા અને એલ્યુમિનિયમ વિદ્યુતના સૌથી સારા વિદ્યુત સુવાહકો છે. મિશ્ર ધાતુઓની અવરોધકતા તેમને જેમાંથી બનાવવામાં આવે છે તેવા શુદ્ધ ધાતુઓની અવરોધકતાની સરખામણીમાં ઊંચી હોય છે. ઉપરાંત મિશ્ર ધાતુઓ ઊંચા તાપમાને ત્વરિત દહન છે એ થતી નથી, એટલે કે ઓક્સિડાઇઝ છે એ નથી થતી. મિશ્ર ધાતુઓ કોઈ પણ તમે લ્યો એમની અવરોધકતા છે એ કોના ઉપર આધારિત છે? તો કે તમે જે કાંઈ ધાતુમાંથી એને બનાવો છો એમની વિદ્યુત અવરોધકતા કેટલી છે એના ઉપર આધાર રાખે છે અને એની સરખામણીમાં એ થોડીક ઊંચી હોય છે. ઉપરાંત જે મિશ્ર ધાતુઓ છે એને આખા પરિપથમાં જો ઊંચું તાપમાન થઈ જાય તો એ ઝડપથી ઓક્સિડાઇઝ નથી થતી, દહન નથી પામતી, મતલબ કોઈ પણ સાધનથી ઝડપથી બળી નથી જતું. આ કારણથી તેમનો ઉપયોગ વિદ્યુતનું ઉષ્મામાં રૂપાંતર કરતા સાધનો જેવા કે ઇસ્ત્રી, હીટર કે ટોસ્ટર વગેરેમાં થાય છે. મિશ્ર ધાતુઓનો ઉપયોગ ક્યાં? તો કે વિદ્યુતનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર કરતા જે કાંઈ સાધનો છે જેવા કે ઇસ્ત્રી, આપણે જાણીએ છીએ કે કપડાં પ્રેસ કરવા માટે એમાં ખૂબ જ ઊંચું તાપમાન હોય છે. જો આટલું ઊંચું તાપમાન હોય તો અંદરના મિશ્ર ધાતુનો જો તાર ન બનેલો હોય તો એ ઓગળી જાય છે, પરંતુ ઇસ્ત્રીમાં આવું થતું નથી. હીટર છે પાણી ગરમ કરવા માટેનું, એમાં પણ વધારે તાપમાન હોય છે. અને ટોસ્ટર જે સેન્ડવિચ બનાવવા માટેનું મશીન છે એમાં પણ આવી મિશ્ર ધાતુના તાર હોય છે, જેથી કરીને એ બહુ ઊંચા તાપમાને પણ ઓગળતા નથી. માટે વિદ્યુતની અવરોધકતા છે જે કાંઈ દ્રવ્ય છે એનો લાક્ષણિક ગુણધર્મ કેવો છે એમના ઉપર ખાસ છે એ આધારિત હોય છે. હવે જે કાંઈ દ્રવ્ય લીધેલું હતું એ આપણે દ્રવ્ય કોઈ પણ ધાતુનો તારનું જે કાંઈ ધાતુ લીધેલી હોય એમાં જે કાંઈ દ્રવ્ય વપરાણું હોય એની અવરોધકતા છે એ કયા કયા પરિબળો ઉપર આધારિત રાખે છે? તો કે સૌથી પહેલાં તો દ્રવ્યનો પ્રકાર કેવો છે, એમની જાત કેવી છે, કેમાંથી બનેલું છે, એના ઉપર આધાર રાખે છે. હવે દ્રવ્યના તાપમાન ઉપર કે દ્રવ્યનું તાપમાન સહન કરવાની શક્તિ કેવડી છે, કેપેસિટી કેવડી છે, એના ઉપર આધાર રાખે છે. અને અમુક અંશે તેના ઉપર લાગતા દબાણ, કે કોઈ પણ દ્રવ્યમાંથી તાર બનાવ્યો છે એના ઉપર કેટલું દબાણ સહન કરી શકે છે. આમ દબાણ, તાપમાન અને દ્રવ્યના પ્રકાર ઉપર પણ દ્રવ્યની અવરોધકતા છે એ આધારિત હોય છે. ત્યાર પછી છે કે 20°C તાપમાને જે સુવાહકો છે, મિશ્ર ધાતુઓ છે અને અવાહકો છે, આ બધામાં વિદ્યુત અવરોધકતા કેટલી હોય છે? જો ટેમ્પરેચર ફિક્સ છે, 20°C હોય ત્યારે જ આ જે કંઈ સુવાહકો આપેલા છે, મિશ્ર ધાતુઓ આપેલા છે અથવા તો અવાહકો આપેલા છે, એમની અવરોધકતા કેટલી હોય છે એ અહીં કોષ્ટકમાં આપેલી છે. સૌથી પહેલાં જો સુવાહકોની વાત કરવામાં આવે તો ચાંદી, તાંબુ, એલ્યુમિનિયમ, ટંગસ્ટન, નિકલ, લોખંડ, ક્રોમિયમ, મર્ક્યુરી એટલે કે પારો અને મેંગેનીઝ, આ બધા કેવા છે? વિદ્યુતના સુવાહક છે. એમાં આપણે જોઈએ તો કે ચાંદોની જે વિદ્યુત અવરોધકતા છે 1.60 × 10⁻8 ઓહમ મીટર બધા એકમમાં આપેલી છે. આમ અલગ અલગ સુવાહકો માટે જે વિદ્યુત અવરોધકતા છે એ કોષ્ટકમાં તમને આપેલી છે. બધા કેવા? તો કે 10⁻8 થી લઈ અને 10⁻6 વચ્ચેના ગાળામાં આવેલા હોય છે. જો મિશ્ર ધાતુઓની વાત કરવામાં આવે તો એ કેવું છે? તો કે મિશ્ર ધાતુઓ તો કે એક કોન્સ્ટનન્ટ એટલે કે યુરેકા જેને કહીએ છીએ, જેમાં 60% તાંબુ અને 40% નિકલ ધાતુને મિક્સ કરી અને નિકલની જે મિશ્ર ધાતુ છે એમને મિક્સ કરી અને બનાવવામાં આવે છે. એમની વિદ્યુત અવરોધકતા કેટલી છે? તો કે 49 × 10⁻6 ઓહમ મીટર. મેંગેનીન જે છે એમાં 84% કોપર, 12% મેંગેનીઝ અને 4% નિકોલની જે મિશ્ર ધાતુ છે એને બધાને મિક્સ કરી અને બનાવવામાં આવે છે. એની વિદ્યુત અવરોધકતા છે એ કેટલી? તો કે 44 × 10⁻6 ઓહમ મીટર જેટલી છે. જે નિક્રોમ ધાતુ છે એમાં તો કે 60% નિકલ વાપરેલું હોય, 12% ક્રોમિયમ, 2% મેંગેનીઝ અને 26% એફી એટલે કે આયરન, એની મિશ્ર ધાતુ છે એ જો બનાવવામાં આવે આ બધાને લઈ તો એ નિક્રોમ બને છે. એમાં 100 × 10⁻6 જેટલી ઓહમ મીટર જેટલી વિદ્યુત અવરોધકતા છે એ નોંધાય છે. અવાહકો આપણે જાણીએ જ છીએ
કે કાચ, સખત રબર, એબોનાઇટ, હીરો, સૂકો કાગળ, આ બધાની રેન્જ છે એ અલગ અલગ હોય છે. 10^10 થી 10^14 કાચ માટે, સખત રબર માટે 10^13 થી 10^16 ઓહમ મીટર. આમ અવાહકો છે એમાં વિદ્યુત અવરોધકતાનું મૂલ્ય છે એ ખૂબ જ ઊંચું હોય છે, જેથી કરીને એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી અને એટલા માટે જ એને વિદ્યુતના અવાહકો કહેવાય છે. આ જે કંઈ કિંમતો આપેલી છે એ તમને જો દાખલા સ્વરૂપે પૂછાય તો એમાં આપેલી હોય છે, એટલા માટે આ તમારે યાદ રાખવાની નથી, માત્ર તમારી જાણકારી માટે છે. વધારે નવા ટોપિક્સ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.